હાય ગાઈઝ, આજે આપણે એકદમ સિમ્પલ પણ આ ટિપ્સની સાથે કરશું વટાણાને ફ્રોઝન, એટલે કે ફ્રીજની અંદર સ્ટોર કરીશું. આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે કેવા વટાણા સિલેક્ટ કરવા, કઈ રીતે સ્ટોર કરવા, અને તમે આ રીતથી સ્ટોર કરશો ને તો તમે 1 મિનિટની અંદર કૂક થઈ જશે, એટલા ઝટપટ થઈ જાય એ રીતથી આપણે કરીશું. તો એમના માટે એકદમ જે લીલા દાણા નીકળે ને એ રીતના વટાણા લેવાના છે, કે ઉપરથી જે વ્હાઇટ અથવા તો પીળી થઈ ગયેલી જે સીંગો હોય ને એવી ન સિલેક્ટ કરતા, ભરપૂર પ્રમાણમાં દાણા ભરેલા હોય એ રીતની અને એકદમ લીલાછમ દાણા હોય એવા આપણે દાણા સિલેક્ટ કરીશું. અને ખાસ કે અત્યારે આ દાણા જે છે એમાં કોઈ દાણો ખરાબ હોય અથવા તો એકદમ જે ઝીણા ઝીણા દાણા સાવ નાની સાઇઝના હોય, એકદમ સોફ્ટ હોય એવા દાણા આપણે છે એમાંથી દૂર કરી દઈશું, જેથી કરી અને એ લાંબો ટાઈમ સુધી ખરાબ નહીં થાય અને કોઈ પણ પ્રકારની વાસ કે કોઈ પણ પ્રકારનું કંઈ પણ થશે નહીં. તો એમના માટે થઈ અને બસ આ રીતે આપણે વટાણાને સારી રીતે સિલેક્ટ કરી લેશું અને એમાંથી બસ નાના નાના વટાણાઓ દૂર કરી દેશું, જેથી કરી અને આપણા વટાણા લાંબો ટાઈમ સુધી એકદમ સરસ ફ્રેશ જ રહેશે. અને હવે આપણે આ વટાણા છે એકદમ ચોખ્ખા થઈ ગયા છે, તો શું કરીશું, તો 1.5 લીટર જેટલું પાણી છે એ મૂકી દીધું છે ગરમ થવા માટે, અને 1 કિલો જેટલા વટાણા છે. તો વટાણાને હવે એમની અંદર નાખીએ એમની પહેલાં એમની અંદર 1 ચમચી જેટલી ખાંડ અને અડધીથી પોણી ચમચી જેટલું નિમક એડ કરી દઈશું. ખાંડ એડ કરવાથી શું થશે, તો આપણા વટાણાનો કલર છે એકદમ સરસ ગ્રીન જ રહેશે, કે જ્યારે પણ આપણે ખોલીશું ને ગમે ત્યારે વર્ષના અંતે પણ તો પણ એકદમ સરસ એમનો કલર છે એવો ને એવો લીલો કલર જળવાઈ રહેશે. અને હવે આપણે નિમક નાખ્યું છે એમના કારણે કોઈ પણ જમ્સ એમની અંદર હશે તો એ પણ મરી જશે અને લાંબો ટાઈમ સુધી આપણા વટાણા છે બિલકુલ ખરાબ નહીં થાય. હવે જ્યારે વટાણાને પાણીની અંદર નાખીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ કરી દઈશું અને ધીમે ધીમે તમે જોશો ને તો વટાણા છે એ પાણી ઉકળવા જેમ જેમ લાગશે ને એમ એમ વટાણા સપાટી ઉપર પાણીની ટૂંકમાં ઉપર આવવા લાગશે, તરવા લાગશે. બસ એ જ આપણે જોવાનું છે. ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. એટલે લગભગ 3 મિનિટ વધીને 3 મિનિટની અંદર, પછી તો ગેસની ફ્લેમ ઉપર આધાર રાખે અને વાસણની જાડાઈ ઉપર, પણ 3-1 મિનિટની અંદર તો એકદમ કમ્પ્લીટ એ થઈ જશે. આપણે એમને કૂક બિલકુલ નથી કરવાનો, નહીંતર ઓવર કૂક થઈ જશે. તો એ વટાણા છે બફાઈ ગયા હશે તો પણ સારા નહીં રહે. તો બસ વધીને 3 મિનિટ આ રીતે રાખતા એ પાણીની સપાટી પર આ રીતે તરવા લાગે એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સીધું જ એમાં રહેલું જે ગરમ પાણી છે એ આપણે આ રીતે ચાળણીની મદદથી દૂર કરી દેવાનું છે. તો બધા જ વટાણા છે એ આપણે આમાં નાખી દઈશું, જેથી કરી ગરમ પાણી નીકળી જાય. અને એમની કુકિંગ પ્રોસેસ અટકાવવા માટે થઈ અને શું કરવાનું છે, તો એકદમ સારી રીતે ગરમ પાણી નિતારી લેશું અને ત્યારબાદ આપણે નોર્મલ પાણી લઈ એમની અંદર એકદમ બરફ એડ કરી દેશું. અથવા તો તમારી પાસે જો ફ્રીજની અંદર ઠંડુ પાણી હોય, હું તો કહીશ કે ઠંડા પાણી કરતાં પણ જો આ રીતે બરફ અવેલેબલ હોય તો એમની અંદર આપણે બરફ નાખી દઈશું અને આપણા વટાણા છે સીધા જ આમની અંદર નાખી દેવાના છે, જેથી કરીને એમની કુકિંગ પ્રોસેસ અટકી જશે અને વટાણા છે એ ઓવર કૂક ન થતાં એકદમ સરસ રહેશે અને કલર પણ એકદમ જળવાઈ રહેશે. એમનો જે લીલો કલર હશે એ સરસ જળવાઈ રહેશે. 1-8 મિનિટ માટે તમે આ રીતે ચલાવશો એટલે શું થાય કે બરફ છે એ પીગળી જશે અને એમનું પાણી થઈ જશે અને આપણા વટાણા છે એ કૂક થતાં ત્યાં જ અટકી જશે. તો તમે 1-2 મિનિટની અંદર જોશો ને તો એમનું બધું જ પાણી છે બરફનું પીગળી અને પાણી થઈ જશે. તો 5-1 મિનિટ આ રીતે ઠંડા પાણીની અંદર રહેવા દેવાના છે. તો અત્યારે 2-3 મિનિટ જેટલો સમય થયો છે અને ધીમે ધીમે બરફ છે એ પીગળવા લાગ્યો છે. તો 5 મિનિટ આપણે એમને આ જ રીતે છોડી દેવાના છે. અને સીધા જ આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ કે સીધા વટાણા ફોલી અને સ્ટોર કરી દેતા હોય છે ફ્રીજની અંદર, જીપલોક બેગની અંદર ભરીને, પણ નહીં, એ રીતે ન કરતા આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને હવે આપણે બરફનું પાણી જે છે ઠંડુ એ પાણી પણ દૂર કરી દેવાનું છે અને એકદમ સારી રીતે નિતારી લેશું. અને નીતરી જાય ત્યારબાદ આપણે એમને કોઈપણ કોટનના કપડાની અંદર લગભગ 3-4 કલાક એમને પંખાની નીચે એમને સૂકવવા દેવાના છે. માત્ર આપણે એમને કોરા કરવાના છે, એમને કડક નથી કરવાના. એમાંથી પાણી છે એ બિલકુલ દૂર થઈ જવું જરૂરી છે. અને ઘણી વખત આપણે એક ભૂલ કરી જતા હોઈએ છીએ કે આમાં પાણી તો દૂર કરી દઈએ છીએ પણ સીધા જ આપણે એમને ભરી દેતા હોઈએ છીએ જીપલોક બેગની અંદર અથવા તો એરટાઇટ કન્ટેનરની અંદર, પણ એ રીતે નથી કરવાનું. આપણે એમનું પાણી છે એકદમ સારી રીતે સૂકવી કોરા વટાણાને થવા દેવાના છે, જેથી કરી અને ક્યારેય પણ વટાણાની અંદર સ્મેલ પણ નહીં આવે અને આપણા વટાણા એકદમ ફ્રેશ જ રહેશે. તો આ રીતે મેં એમને 3-4 કલાક માટે સૂકવી દીધા. ત્યારબાદ તમે જોશો તો આ રીતે આપણા વટાણા છે એકદમ સરસ કોરા થઈ ગયા છે અને તમે આ વટાણાને ફ્રીજની અંદર આખું વર્ષ માટે સ્ટોર કરી શકશો. અને તમે બહાર ગમે ત્યારે કાઢશો ને તો એમાં શું થશે કે સીધું જ તમે ગરમ પાણીની અંદર એડ કરશો ને તો 1 મિનિટની અંદર તો સરસ એવા કૂક થઈ જશે, વધારે સમય પણ નહીં લે.
અને હવે જુઓ વટાણા આપણે છે ને શું કરવાનું છે, તો આપણે જેટલે ટૂંકમાં ઘરમાં સભ્યો હોય, જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણેની જ આપણે બેગની અંદર સ્ટોર કરવાના છે. એમને મોટી મોટી બેગમાં આપણે સ્ટોર કરતા હોય છે, એ પણ આપણી એક ભૂલ છે. વધારે પડતા સ્ટોર કરી મોટી બેગની અંદર અને આપણે જેટલા જોઈએ એટલા એમાંથી કાઢીશું તો એમને કરવા માટે થઈ અને આપણે એમનું ટેમ્પરેચર છે એ મેન્ટેન નથી રહેવા દેતા. આપણે બહાર કાઢીશું આખી બેગ અને એમાંથી થોડાક વટાણા કાઢીશું તો એમને માટે થઈ એમને થોડું એવું નોર્મલ ટેમ્પરેચર થવા દેવું પડતું હોય છે. તો એ રીતે કરીએ છીએ ને તો પણ વટાણા છે લાંબો ટાઈમ સુધી સારા નથી રહેતા. તો આપણે શક્ય એટલી નાની નાની બેગ અને જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે જ ભરીશું. જો આ રીતે બિલકુલ જ નથી કરવાનું, આ રીતે આખી આખી મોટી મોટી બેગ નથી ભરવાની, જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે ભરવાનું છે. અને બસ એમને એકદમ સારી રીતે પેક કરી દેવાની. એમાં રહેલી હવા છે એ દૂર કરી અને ત્યારબાદ એકદમ સારી રીતે હાથની મદદથી આ રીતે પ્રેસ કરી અને બસ વટાણાને ફ્રીઝરની અંદર આપણે સ્ટોર કરવા માટે, ફ્રીઝરની અંદર ખાસ કે ફ્રીઝરની અંદર આપણે એમને સ્ટોર કરીશું, ફ્રીજની અંદર નહીં. તો આ ચારેક બેગ મારી પાસે ભરાણી છે તો એમને હું ફ્રીઝરની અંદર મૂકી દઉં છું અને તમને 4-5 દિવસ પછી બતાવું છું. તો 4-5 દિવસના સમય બાદ પણ તમે જોશો ને તો વધારે પડતો બરફ નથી થયો. આપણે શું કરવાનું છે, આ રીતે લઈ અને એમને ખોલી અને જો સેજ પણ હવા હોય તો એ દૂર કરી અને આપણે વટાણાને હળવા હાથથી એકદમ પ્રેસ કરીશું ને તો પણ એમનો દાણો છે ને એ સરસ છૂટો છૂટો થઈ જતો હોય છે. જો આ રીતે કરીશું તો બસ એકદમ સરસ દાણા છે છૂટા થઈ જશે અને કોઈ વધારે પડતો બરફ પણ નહીં જામે અને એકદમ સરસ ફ્રેશ વટાણા હશે એવા જ થઈ જશે. સીધા તમે ઉકળતા પાણીની અંદર 1 મિનિટ માટે રહેવા દેશો ને એટલે ખૂબ જ સરસ એવા આપણા ફ્રેશ વટાણા છે એ તૈયાર થઈ જશે. તો તમે એકવાર આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.